ચાલો આજે આપણે શિક્ષાપત્રી જયંતી અને એના ગહન આધ્યાત્મિક માર્ગદર્શનને સમજીએ. વિચારો, શું કોઈ એક જ ગ્રંથ આપણને જીવન જીવવાની સાચી રીત બતાવી શકે? શિક્ષાપત્રી જયંતી એ જ દિવસ છે જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ અમૂલ્ય ગ્રંથ ભેટમાં આપ્યો. હા, તારીખ હતી 11 ફેબ્રુઆરી 1826. આ દિવસે એક દિવ્ય આચાર સંહિતાની રચના થઈ. આ ગ્રંથમાં છે પૂરા 212 શ્લોક અને દરેક શ્લોકમાં છે ઊંડું જ્ઞાન. એટલે જ આ માત્ર પુસ્તક નથી, પણ ધર્મ અને ભક્તિ માટેની એક સાચી ગાઈડ છે. તો ચાલો જોઈએ આના મૂળભૂત સિદ્ધાંતો કયા છે. જુઓ, આ બધા જ મૂલ્યો સાર્વત્રિક છે. સત્ય, અહિંસા, દયા કેટલું જરૂરી છે. અને આ ઉપદેશ કોઈ એક માટે નહીં, પણ સમાજના દરેક વર્ગ માટે છે. આ શિક્ષાપત્રી મોક્ષ મેળવવા માટેનો એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. તો આ ખાસ દિવસની ઉજવણી કેવી રીતે થાય છે? ચાલો જાણીએ. મંદિરોમાં ખાસ પૂજા, પાઠ અને સત્સંગ થાય છે. વાતાવરણ ભક્તિમય બની જાય છે. આ દિવસે ભક્તો તેના ઉપદેશો પ્રમાણે જીવવાનો મક્કમ સંકલ્પ કરે છે. સંતો આ ઊંડા ઉપદેશોને સરળ ભાષામાં સમજાવી જીવનમાં ઉતારવા પ્રેરે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આ જ્ઞાન આજે પણ એટલું જ સાચું છે. આ નિયમોનું પાલન કરવાથી માત્ર વ્યક્તિ જ નહીં, આખા સમાજને ફાયદો થાય છે. જેનાથી જીવન શુદ્ધ, શાંતિપૂર્ણ અને સારા ગુણોથી ભરેલું બને છે. આ શાસ્ત્ર માર્ગ તો બતાવે છે, પણ વિચારવા જેવું એ છે કે આજના સમયમાં કયો ગુણ સૌથી વધુ જરૂરી છે.